ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ચાલો મિત્રો, નાસ્તો કરવા બેસી જઈએ. સવારમાં નાસ્તો દઈ ગયો છે રે ભાઈ. જો આપણે મસ્ત મજાની સેવ બનાવી છે ને હમણાં થોડાક દી છે ને આપણને મજા આવશે. ભાખરી રોટલી ખાવી નહીં, સીધી સેવ ખાઈને ભાગવા વળી કરવાની મજા આવે. આ ખાવાની સેવ ઘરની બનેલી હોય ને તો ઓર એક્સ્ટ્રીમ મજા આવે, કારણ કે આપણે સ્વાદ પ્રમાણે બધું ખાટું તીખું ચટણી મીઠું એવું બધું નાખીને મજા આવે. બાકી ચાલો બાકી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. નીવાબેન તો હજી સુતા જો એમાં નીવાબેનને રજા હોય ને એટલે નીવાબેન ખેંચી લીધે. કેમ ઊંઘ આવે એને ખબર નથી પડતી. હા, જીયાનભાઈ ઊંઘ ન આવે રજા હોય ને એટલે 7 વાગ્યા ઉઠી જવાનું જીયાનભાઈનું. તો ભાઈ જ ક્યારેક એને ઊંઘ આવે. બાકી ભાઈ અને અત્યારે ગામડે છે ને તો ગામડે તો 5 વાગ્યામાં ઉઠી જાય, પછી આટા મારતો હોય. ચાલો બાકી મસ્ત મજાનો નાસ્તા પાણી કરી લઈએ, મળીએ પછી તમને. 5 hours later. રોટલી બનાવી દે, થોડુંક શાક વધ્યું છે તો તો ભાઈ 12:30 વાગ્યા છે ને ભાઈ, જમવા બેસી ગયા છે. પછી ક્લાસ એક રીલ શૂટ કરવાની હતી, રીલ શૂટ કરી લીધી ને પછી આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ભાઈ. આજે જમવામાં છે ભાઈ ચોળીનું શાક છે, કેરીનું સંભારો છે. આ કેરીનો સંભારો છે, જો કેરી અને મરચાંનો સંભારો બનાવ્યો છે મસ્તનો. સાથે છે કાકડી. મનીષાએ કાંઈક એનું અલગ બનાવવું લાગે, જો એનું ઠામણું જ અલગ. એની થાળી જોવા કેવી છે, ઓનલી મેથીનું શાક ભાઈ. તમે ખાધું ક્યારે? મેથી દાણાનું શાક છે. ઓલી મેથી આવે ને પાંદડાવાળી મેથી, એનું શાક નથી, સૂકી મેથીનું શાક છે. બોલો, ખતરનાક ઓર્ગેનિક શાક. ખાય છે નડે નહીં એવું, શરીરમાં જાય તો કામ કરે. ચરબી બરબી ઓગાળી ગયા. મેથીનું શાક આપણે નથી ભાવતું, કારણ ભાવે છે નકરું મેથીનું શાક. પણ ખાધું છે ભાઈ, આપણે ખાય સવારમાં પલાળેલી છે ને સવારે ખાઈ છે મેથી. મેં કે આવું શાક બનાવીને ભાઈ એનું ખાવાનું તમે જુઓ. તમે આમાં ખાવ છો કે નહીં કોઈ કમેન્ટ કરજો ભાઈ. કુકરમાં જ સીધું, વાસણ બગાડવાની વાત જ નહીં, સીધી જ બચત હો ભાઈ ડિટર્જન્ટની. ચાલો બાકી જમી લઈએ. કારણ કમેન્ટ કરજો તમે ક્યારે કુકરમાં ખાધું કે નહીં ભાઈ. લેડીઝ બધી કુકરમાં જ ખાતી હોય એવું હે? કારણ કે વાસણ એને જ ઉટકવા પડે. હા, એ વાત બરાબર છે ભાઈ. હા ભાઈ, જે લેડીઝ લોકો અમારા બ્લોગ જોતી હોય કમેન્ટ કરી દેજો ભાઈ કે તમે કુકરમાં ખાવ છો કે નહીં. અમારે આ તો કુકરમાં ખાય છે, ગમે એ શાક હોય નહીં. ભાઈ અમારે 2 શાક બને રોજ ડેલી માટે. ચાલો બાકી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ભાઈ આપણે ઘણા દિવસો પછી છે ને આપણે કષ્ટભંજન કાર પોઈન્ટમાં આવી ગયા છીએ. તો ભાઈ ઘણી બધી ગાડીઓ આવી ગઈ છે. હમણાં ઘણા ટાઈમથી આપણે આવ્યા નથી કષ્ટભંજન કાર પોઈન્ટમાં. તો આપણે આવી ગયા છીએ આજે ઘણા દિવસ પછી અનિલભાઈને મળવા માટે. કારણ કે અનિલભાઈ હમણાં 10 દિવસ થયા ગામડે હતા, ઘણા ખરા પ્રસંગ હતા ત્યાં એને, હમણાં ગામડે રોકાણા હતા. આપણે ત્યાં મેળા નથી. આ કોકનું કાંઈક પાર્સલ આવ્યું હોય એવું લાગે છે. બાકી જોઈ નવી ગાડીઓમાં કઈ પડી છે. ઇનોવા પડી છે અહીંયા, ઇનોવા, ઓડી, ટાટા, આ બાજુ બધી ક્રેટા, 3 ને 2 છેલ્લી બ્રેઝા છે ને આ બાકી 4-5 ક્રેટા પડી છે. 3 નવા મોડલની છે, 1 જૂના મોડલની છે. છેલ્લે એક શિફ્ટ ટુકડો પડ્યો હોય એવું લાગે છે. અને આમ સામે ટાટા પડી છે, સફારી ટાટા એરિયર 2 પડી હોય એવું લાગે છે. આવું કંઈક છે ભાઈ. તમારે ભાઈ જો ગાડી લેવી હોય તો આવી જજો ને ભાઈ. બહાર જો આ પડી ની એક ફોર્ચ્યુનર એમની જ છે, જો એ પણ આપી જ દેવાની છે ભાઈ. તમારે જો વિશ્વાસપાત્ર ગાડી લેવી હોય તો આવી જજો ભાઈ કષ્ટભંજન કાર પોઈન્ટમાં ને ભાઈ. અહીંયા ભાઈ પવન જ એટલો છે ને ભાઈ અત્યારે તો ખતરનાક. એમ જો ને ધૂળના ઢગલા થઈ ગયા છે, આ બધા ડાઘા દેખાય નહીં, ધૂળ થઈ ગયું છે બધું. ચાલો અનિલભાઈ ઓફિસમાં બેઠા છે, પછી મળીએ થોડી વાર પછી. ચાલો ચલો ભાઈ, 9 વાગી ગયા છે ને આપણે જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. આજે બનાવી હતી ભાઈ હરગવાની કઢી. હો ભાઈ જોરદાર બનાવી હતી. આપણે વિડીયો કાંઈ લીધો નથી, નકર તમને એમ લાગે કે આખો દી આ ખાવાનું જ બતાવ્યા કરે છે. એટલે મસ્ત હરગવાની કઢી બનાવી હતી જોરદાર. અને આપણા ભાઈ રૂટીન પ્રમાણે આપણે જો આપણી મેથી પલાળી લઈએ. સવારમાં ઉઠીને નવણા કોઠે
આટલી મેથી પીવાની હોય ભાઈ. એક મનીષાનો ગ્લાસ, એક મારો ગ્લાસ. પણ સારું લાગે છે. મેથી આ પીવાનું ચાલુ કર્યું ને તેથી આપણે ઓલી એસિડિટીની તકલીફ હતી ને ઘણી ઓછી થઈ ગઈ એવું મને લાગ્યું. તમે ટ્રાય કરવી હોય તો કરજો. બાકી મસ્ત મજા આવી હતી ભાઈ. થોડા દિવસ પેટ મસ્ત એકદમ હળવું થઈ જાય ફટાફટ, પછી તમારું રોજનું રૂટીન થઈ જાય ને એટલે રેગ્યુલર થઈ જાય એટલે વાંધો ન આવે. બાકી મેથીના દાણા ન પીતા હોય ને તો તમે પીજો ભાઈ. આ રીતે પલાળી દેવાના. ફર્સ્ટ ક્લાસ. એક મનીષાનો ગ્લાસ, એક મારો ગ્લાસ ઉઠીને પી લેવાનું. અને ભાઈ જો હમણાં લગ્ન આવે છે ને તો નીવા કોણ લઈ આવી છે. મારા માછિયારભાઈના લગ્ન છે. મારા માછિયારભાઈના હો ભાઈ, વેલંજા લગ્ન છે. ચાલો ભાઈ આ ઢાંકી દઈએ ને. આ તો આ ઘરનું ઘી બનાવ્યું છે હમણાં મનીષાએ. હવે દૂધ લઈને એની મલાઈનું બનાવ્યું છે. આ ઢાંકીને મૂકી દેવાનો ભાઈ, એટલે એ સવારે પીવા થાય ને એટલા માટે. ચાલો બાકી એને આપણે વરિયાળી મુખવાસ તરીકે ખાઈએ છીએ ભાઈ. જમીન તરત મુખવાર આપણે માવો વાવો કંઈ ખાતા નથી એટલે વરિયાળું તમને રાખ્યું છે. રોજ એકવાર ખાઈ લેવાનું, મજા આવે. બીજું કાંઈ નહીં. આપણે મુખવાસ માવો વાવો ખાતા નથી એટલે હું આ ખાઈ લઈએ. બાકી મનીષા જો એનું કામ ચાલુ કરી દીધું છે. હવે લટકણિયા પૂરા થઈ ગયા લાગે. નજરિયા પૂરા ને ફિનિશ કેટલા છે? ગણશોજી કેટલા મહિનાની તમને હું કાલના બ્લોગમાં કહી કે ભાઈ કેટલા મહિનાની. ચાલો આ વરિયાળીમાં લાંબા લાંબા ઠોંડા આવે છે ને બહુ. ચાલો બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને અમારી 2 નવી રીલ આવી ગઈ છે, એ તમે જોઈ કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. કાલે બપોર થાય ને ત્યાં બે રીલ આવી ગઈ છે. આ વિડીયો તમે જોતા હશો ને ત્યાં 2 રીલ આવી ગઈ છે. તો બંને રીલ જોઈ લેજો અને શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવું લાગ્યું અમારું કામ તમને. બાકી ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.